હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું વંદનાજી કિચનમાં. આજે આપણે બનાવીશું કેરી કેવડાનું અથાણું. અથાણાની રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, બેલ આઇકન દબાવજો. આપણે મેથી લીધી છે, ઘરની મેથી છે, એટલે આપણે મેથીનો બોળો ઘેરે બનાવશું. એટલે એક મિક્સર જારમાં આપણે મેથી નાખીશું અને હારે થોડાક ધાણા નાખીશું. હવે આપણે આ બંનેને મિક્સરમાં પીસી લઈશું. તૈયાર છે આપણો મેથી ધાણાનો બોળો. એક વાટકો તેલ લીધું છે, કેવડા, કેરી, મીઠું, ગોળ, ચટણી, હળદર વઘાણી, એલચી, લવિંગ, તીખા. એક મોટા વાસણમાં લીધા છે આપણે બધા ગોળા, મેથી, રાઈનો, વરિયાળી અને ધાણા આખા. હવે આપણે આ હળદર અને વઘાણી આપણામાં એડ કરીશું. તીખા, લવિંગ ને એલચી આપણે એડ કરીશું. હવે આપણે એક પેન મૂકી એક વાટકો આપણે એમાં તેલ ગરમ કરવા મૂકીશું. આ રીતે આપણે થોડોક રાઈનો બોળો નાખી અને આપણે ચેક કરવાનું. રાઈનો બોળો ઉપર આવી જાય એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એટલે તેલ આપણે હવે આ ગોળા લીધા હતા આપણે એમાં બધું એડ કરી દઈશું. એ ઉપર તરત જ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું. ઢાંકણ ખોલશો એટલે મસ્તીનું આમાંથી સુગંધ આવશે. એટલે આપણે સમજવાનું કે આપણો ગોળ બહુ મસ્તીનો વઘારાઈ ગયો છે. હવે આમાં મીઠું એડ કરીશું આપણે એક વાટકી અને આપણે હવે મિક્સ કરી લઈશું. એક વાટકી ચટણી એડ કરીશું આપણે આમાં. એને પણ આપણે હલાવી લેશું. હવે ખટાશની બેલેન્સ બનાવવા આપણે હવે આમાં ગોળ એડ કરીશું. એને પણ આપણે સરખો મિક્સ કરી લઈશું. ઢીલો છે એટલે આપોઆપ મિક્સ થઈ જશે. મિક્સ થઈ ગયો છે આપણો ગોળ. હવે આપણે આમાં કેવડા નાખીશું. કેવડાને પણ આપણે મિક્સ કરી લઈશું બોળામાં. એક એક વસ્તુ મિક્સ કરીશું એટલે આપણો બોળો સરખો મિક્સ થાય અને ઢોળાશે નહીં. હવે આપણે કેરી નાખીશું. કેરીને આપણે પણ મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયા છે આપણા અથાણામાં બધી વસ્તુ. હવે જે થોડુંક તેલ આપણું ગરમ કરેલું વધ્યું હતું એ આપણે આમાં બધું એડ કરી દઈએ. આથણું કરીએ એટલે આથણું બગડે નહીં, એટલા માટે આપણે તેલનું પ્રમાણ વધારે રાખવાનું અને ડૂબડૂબું રાખવાનું આથણું તેલમાં. એટલે કોઈ દિવસ આપણું આથણું બગડતું નથી. તૈયાર છે આપણું કેવડા કેરીનું આથણું. આ આથણું આપણે તાજે તાજું ખવાય. જરૂરથી બનાવજો એકવાર ચોક્કસ કેવડા કેરીનું અથાણું. આ